આજના યુવાનો સહિત આવનાર પેઢીમાં આત્મવિશ્વાસ વધે અને જો ભણતરમાં આગળ વધે તે ઉદ્દેશ સાથે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અનેક ગીતો ઉપર અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આજે અમે વાર્ષિક ઉત્સવ એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાની જે પ્રતિભા છે, સુસુપ્ત શક્તિઓ છે વિદ્યાર્થીની અંદર રહેલી, એમને જાગૃત કરવા માટે અમે આ પ્રકારનો કાર્યક્રમ દર વર્ષે રાખીએ છીએ। આ અમારી કોલેજનો વાર્ષિક ઉત્સવ છે। આ વખતે અમે અમારા કેમ્પસમાં રહેલી ડીસી પટેલ નવનિર્માણ એજ્યુકેશનલ કેમ્પસ, સીબી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસ સંચાલિત 5 કોલેજો, જેમાં ડીઆરબી કોમર્સ કોલેજ, નવનિર્માણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, સીબી પટેલ કોમ્પ્યુટર કોલેજ, જેએનએમ પટેલ સાયન્સ કોલેજ તેમજ નવનિર્માણ આફ્ટરનૂન કોલેજનો સંયુક્ત ઉપક્રમે એક સાંસ્કૃતિક કાર્યક્રમ એન્યુઅલ ફંક્શન એક્યમના નામે આ પ્રસ્તુત કર્યો છે। જે એક્યમ જે થીમ છે એનો સંદેશ છે કે સમાજમાં વિદ્યાર્થીઓમાં દરેક સ્તરે એકતા દર્શાવવા માટે આપણો દેશ એ ભાતીગળ સંસ્કૃતિ ધરાવે છે, વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ ધરાવે છે। આપણો જે વૈવિધ્યપૂર્ણ વારસો છે તેને આપણે સંગઠિત કરીને રહીએ અને વિવિધતામાં એકતા જે આપણો મૂળભૂત મંત્ર છે તેને સાકાર કરવા માટે વિદ્યાર્થીઓ જે દેશના ભાવિ નાગરિકો છે તેમની વચ્ચે પણ આ એકતાનો સંદેશ પ્રસ્થાપિત થાય એના માટે અમે એનું એક્યમ તરીકે નામકરણ પણ રાખ્યું છે। આના માટે લગભગ 1 મહિનાથી અમે અમારા બાળકો તૈયારી કરી રહ્યા છે અને વિવિધ પ્રકારની 26 સાંસ્કૃતિક કાર્યક્રમો છે, જેમાં સૌથી શરૂઆત ગણેશ વંદનાથી છે અને આમાં લગભગ દરેક કૃતિમાં 15 થી 20 બાળકો છે, એટલે તમે ગણી શકો કે સહેજે 26 કૃતિઓ છે, એટલે 500 જેટલા બાળકો આમાં ભાગ લઈ રહ્યા છે। યુવા પેઢી એજ્યુકેશનમાં આગળ આવે તેના માટે એને મહેનત કરવાની જરૂર છે ને આપણા યુવાઓ મહેનતુ છે જ, થોડુંક એને મોટિવેશનની જરૂર છે ને એ અમે અમારા શિક્ષકો પણ આપવાનો પ્રયત્ન કરતા જ રહીએ છીએ। બીજું કે શિક્ષણમાં આગળ વધવા માટે જે ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ કહેવામાં સર્વાંગી વિકાસ એની જરૂરી છે, એટલે શિક્ષણની સાથે અમે આ પ્રકારની વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક કૌશલ્ય નિપુણ થાય તેવા કાર્યક્રમનું આયોજન કરતા રહીએ છીએ। એ ઉપરાંત અમે રમતગમતમાં પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા રહીએ છીએ। ડ્રગ્સનું એ બહુ મોટું દૂષણ છે અને આપણા સમગ્ર યુવા ધનને એક રીતે નષ્ટ કરી રહ્યું છે, એટલે એને અટકાવવાની ખૂબ જ તાતી જરૂરિયાત છે। સાંપ્રત સમયમાં જ્યારે આપણો દેશ વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે, આપણો દેશ આજના સમયે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ છે, જે આપણે કહી શકીએ કે આપણા માટે ગૌરવની બાબત છે। એમાં યુવાધન આપણું જો ડ્રગ્સના રવાડે ચડે તો ખૂબ મોટું દૂષણ અને વિશ્વગુરુ બનવાની દિશામાં બહુ મોટું બાધક અંતરાયરૂપ બની રહે તેમ છે, એટલે તમામ યુવાએ આ ડ્રગ્સના દૂષણથી દૂર રહેવાની જરૂર છે। અમે પણ અમારા કોલેજના સ્તરે એવા જાગૃતિ માટેના પ્રયત્નો કરતા રહીએ છીએ કે જેથી યુવાધન આનાથી દૂર રહે।